મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 24 જૂન 2025 અને ઘણો બધો વરસાદ છે, તો અમે ખેતર બાજુ ફરવા આવેલા હતા। તો અહીંયા અમને ફૂલ મળ્યા છે, જો બતાવીએ તમને। તો આ જુઓ, એકદમ આ ઝુમખા ઝુમખા લાગેલા છે। તો મિત્રો આ જુઓ, ફૂલ તો ઘણા બધા છે, પણ છે ને એને તોડવા માટે આવવા પડે ને। તો જુઓ, એટલા બોડીના કાંટા છે અહીંયા, તો એવામાંથી તોડવા પડે। આ જુઓ, અહીંયા અંદર છે, પછી અહીંયા અંદર છે, એટલે એને તોડવા માટે થોડી તકલીફ વધારે લેવા પડે। અને એક તો વરસાદ બી જોરદાર છે આજકાલમાં, પણ અત્યારે થોડો વરસાદ ઓછો થયો છે એટલે અમે છત્રી નીચે મૂકી દીધી છે। અને આ જો ફૂલ જ તોડતા છે, જલ્દી જલ્દી તોડી લે, જેટલા મળ્યા એટલા। તો મિત્રો જો અમને આ ફૂલનો ખજાનો મળી ગયો છે, અને આ ફૂલ અમે તોડતા જ હતા, તો સાથે આ જો આ એક બીજું આ કાંઈ લાગેલું છે। આ શું છે તમને ખબર હોય તો કમેન્ટ કરજો, મને તો ખબર છે। એનું આપણે આ પાકે ત્યારે આપણે એક વિડીયો બનાવશું એનું બી। તો જો ફૂલોનો ખજાનો અહીંયા અંદર બહુ બધા ફૂલ છે અહીંયા, તો ચાલો તોડી લઈએ। આ વેલો અહીંયા ઊંઘેલો છે, આની જે પેલી દોરી આવે એ આખી પડેલી હશે અહીંયા। તો ઘણા બધા વેલા છે આ જો થડમાં, પછી આ એના પાન છે આ જો આવા, અને આ રીતે વેલો ઉપર ચડેલો છે। તો જુઓ મિત્રો, અમે આટલા બધા ફૂલ તોડી લીધા છે, હજુ ઘણા છે, પણ અત્યારે લગભગ 6 વાગી ગયા છે અને અંધારું પડવા લાગ્યું છે। અને આ બાજુ દીપડા ઘણા રહી, એટલે અમારે ઘરે જતું રહેવા પડે। અને આ જુઓ અહીંયા ટીંડોળા છે, જે જંગલી ટીંડોળા આવે, પડવા લાગે, એ ઘણા બધા લાગેલા છે। આ જુઓ મિત્રો, આ ફૂલ તમને બજારમાં જોવા મળે તો ભલે મોંઘા હોય પણ તમે લઈ લેજો, કેમ કે આ ફૂલ જુઓ અમે તોડ્યા છે, ચંપલ બી નથી પહેરેલી, અને આ રીતે વાળમાં ઘણી મહેનત લાગે તોડવામાં, તો એ લોકોની મહેનતના પૈસા લેતા જ હોય છે। તો અમે ફૂલ તોડીને આવતા હતા, તો અમને રસ્તામાં આડીમ એટલે કે મશરૂમ જોવા મળી। તો જુઓ, આખી આ ખીલી ગયેલી છે, એટલે કે સતળાઈ ગયેલી છે, સતળો થઈ ગયેલો છે, એને ખરાબ થઈ ગયેલી છે, એટલે અમે એને ફેંકી દેવાના। પણ આ એક મળીનો મતલબ કે આડીમ બી નીકળવાની ચાલુ થઈ ગઈ છે। અને મિત્રો આ જુઓ, આ છે, અને તમારી બાજુ શું કહે તે કમેન્ટમાં જણાવજો। હજુ અંદરથી આવું છે। તો મિત્રો આ જુઓ, અહીંયા જે મશરૂમ છે, જંગલી મશરૂમ, તો એ લાલ કલરની છે, તો આ ઝેરી છે, એ નહીં ખબર। મિત્રો જુઓ, આ બી એક મશરૂમ છે, પણ એ બી ઝેરી છે। જો લાલ કલરની જે દેખાતી છે। તો જુઓ, આટલા ફૂલ અમે તોડી લાવ્યા। હવે એનું શાકની રેસીપી તમને બીજા વિડીયોમાં બતાવીશું, તો ચાલો આવજો।